બંને છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ. ઓકે બંનેનું મટીરિયલ સેમ છે. ઓકે મટીરિયલમાં કોઈ ફરક નથી, પણ બંનેની ડિઝાઇનમાં ફરક. ઓકે આ નોર્મલ પેશન્ટને સમજાય એવી રીતે હું કહું તો એક હેલિકોપ્ટર છે અને એક જેટ છે. હેલિકોપ્ટરની જે ટેકનોલોજી છે અને જેટની જે ટેકનોલોજી છે, બંને કામ ઉડવાનું જ થાય, બંનેનું કામ ઉડવાનું છે, પણ બંનેની જે ટેકનિક છે ઉડવાની એ અલગ. હું હેલિકોપ્ટરને જેટની જેમ ના ઉડાડી શકું ને જેટને હેલિકોપ્ટરની જેમ ના ઉડાડી શકું. આપણા બોડીમાં બે ટાઈપના બોન હોય. એક બોન એવું છે જે કેન્સલસ બોન છે અને એક બોન છે કોર્ટિકલ બોન. કેન્સલસ બોન છે બ્રિક જેવું છે, ઈંટ જેવું, એની અંદર નાના પોકેટ્સ હોય, એ સોફ્ટ બોન. અને એક જે કોર્ટિકલ બોન છે કોન્ક્રીટ જેવું, એની એ રોક સોલિડ વસ્તુ છે, એની વચ્ચે ક્યાંય હોલ ના હોય અને એ એક દળદાર આખું બ્લોક અને બહુ જ સ્ટ્રોંગ હોય. સપોઝ હું તમને નોર્મલ ભાષામાં કોર્ટિકલ બોન સમજાવું તો જે આપણે કોઈ પેશન્ટને દફનાવીએ અને દફનાવ્યા પછી જે વર્ષો પછી હાડપિંજર મળે છે કે 4000 વર્ષ 5000 વર્ષ પછી એન્શિયન્ટ ઇજિપ્શિયન એરાના જે બોન્સ મળ્યા, એ જે બોન બચ્યું છે દેટ ઇઝ કોર્ટિકલ બોન. ઓકે તો કોર્ટિકલ બોન એક એવી વસ્તુ છે કે એ હંમેશ માટેથી હોય. જો કોઈ પેશન્ટ એમ કે મારામાં કોર્ટિકલ બોન નથી તો એ ઊભું જ ના રહી શકે. દેટ ઇઝ અ ફ્રેમ સ્ટ્રક્ચર ઓફ અવર બોડી. જો કોર્ટિકલ બોન કોઈ પેશન્ટની પાસે હોય તો એને હાડકું જડબું છે કે નથી ઇટ ડઝન્ટ મેટર. કોઈ પેશન્ટનું જડબું નથી તો બી કોર્ટિકલ બોનથી આપણે ઇમ્પ્લાન્ટ કરી શકીએ. તો આ જ્યારે કોર્ટિકલ બોનની અંદર આપણે ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે તો એટલું સ્ટ્રોંગ હોય કે આપણે એને 3 to 5 ડેઝની અંદર એના પર ફિક્સ ટીથ આપી શકીએ. ઓકે અને જ્યારે કેન્સલસ બોન જે 4 to 6 months વાળા કન્વેન્શનલ ઇમ્પ્લાન્ટ કહેવાય, એ આપણે કરીએ તો એ સોફ્ટ બોનમાં મૂકવામાં આવે. એની ડિઝાઇન એવી છે કે એને બોન જોડે જોડાવા માટે આપણે ટાઈમ આપવો પડે. 4 to 6 monthsમાં એની આજુબાજુ નવું બોન ગ્રો થાય અને એને પકડી રાખે, પછી એના પર દાંત આપે છે. પછી એ મેઇન જે બોનની અંદર એનો યુઝ થાય છે એ ડિફરન્સ. ફુલ એપિસોડ માટે સબસ્ક્રાઇબ કરો ફાઇન્ડ ઓન રાના યુટ્યુબ ચેનલ.